ડિયર સ્ટુડન્ટ, આજે આપણે નીટ અને જેડબલ લેક્ચરમાં સવર્ગ સંયોજનમાં જોવા મળતી પ્રકાશીય સંગઠકતા પહોંચ્યા. તો પહેલી વાત તો પ્રકાશીય સંગઠકતા ક્યારે ઉદ્ભવે. તેમાં પહેલી શરત છે આકાર અષ્ટફલકીય હોવો જોઈએ. બીજું, ઓછામાં ઓછો એક બહુદંતીય લિગેન્ડ હોવો જોઈએ. એના કેટલાક અપવાદ છે તો આપણે જોશું. અને તે ધ્રુવીભૂત પ્રકાશનો જમણે કે ડાબેરી કોણાવર્તન કરતો હોવો જોઈએ. તો પ્રકાશીય સંગઠકતા ઉદ્ભવે છે. તો આપણે એના સામાન્ય સૂત્ર લઈએ કે ની અંદર પ્રકાશીય સંગઠકતા હશે. તો પહેલા આપણે લઈએ MAA ટ્વાઇસ, થ્રાઇસ, M એટલે મેટર અને પ્લસ ઓર માઇનસ n, અથવા તો n પ્લસ ઓર માઇનસ લખો તો પણ ચાલે. એટલે ધાતુનો વીજભાર. હવે એ શું છે? આ દ્વિદંતીય લિગેન્ડ છે. એ પાછો સંમિત, અસંમિત નહીં. એટલે આપણે ઇથિલિન ડાયએમાઇન લઈએ તો આ EN એ દ્વિદંતીય સંમિત લિગેન્ડ છે. પછી ત્યારે પણ થઈ શકે છે. હવે સમજાઈ ગયું ને? એ લખવું એટલે દ્વિદંતીય લિગેન્ડ અને બે એ સમાન, મતલબ કે બે સમાન પરમાણુઓ દ્વારા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થશે ત્યારે આની અંદર પ્રકાશીય સંગઠકતા જોવા મળશે. બીજું છે MAA2, એક AA એટલે બે બંધ, તો 3 ના 6 બંધ થયા ને અષ્ટફલક. પછી MAA2 A2 હોય પ્લસ ઓર માઇનસ n, ત્યારે પણ પ્રકાશીય સંગઠકતા થશે. પછી MAA2 AB હોય તો પણ પ્રકાશીય સંગઠકતા થશે. એક AA ના 2 તો 2 ના 4 બંધ. આ બે, આ એક દંતીય લિગેન્ડ, સ્મોલ a લખું છું. આ એક દંતીય 2, આના 2 બંધ, આના 4, 6 બંધ થયા. અહીંયા 2 ને 2 4 ને 5 ને 6 બંધ થયા. એમાં પણ પ્રકાશીય સંગઠકતા જોવા મળશે. પછી MAA A2 B2 હોય તો પણ પ્રકાશીય સંગઠકતા થશે. બે A પ્રકારના બંધ, બે B પ્રકારના દ્વિદંતીના 2, ટોટલ 6 બંધ થશે. તો પણ એમાં ભૌમિતિક સંગઠકતા જોવા મળશે. હવે વાત કરીએ આપણે MA2 B2 C2 હોય તો પણ થશે. જે આપણે વાત કરતા હતા અપવાદની તે A ના 2 બંધ, B ના 2 બંધ અને C ના, તો પણ જોવા મળશે. MA2 B2 C2 હોય તો પણ થાય છે. પછી MABCDEF, આ 6 એ 6 એક દંતીય હોય અને 6 એ 6 જુદા જુદા એક દંતીય, તો પણ એમાં પ્રકાશીય સંગઠકતા થશે. પછી MAB થ્રાઇસ હોય. હવે AB આવ્યું એટલે આ બહુદંતીય લિગેન્ડ થયો, પણ AB એટલે દ્વિદંતીય પરંતુ અસંમિત. જેમ કે આપણે CH2 C NH2 લે, ગ્લાયસિનેટો ligand
ગ્લાયસિનમાંથી ગ્લાયસિનેટો, અહીંયા ઓક્સિજન દાન કરેલ આ નાઇટ્રોજન અસમિત છે એટલે AB લખાય. આ A પ્રકાર, આ B પ્રકાર. તો પણ એમાં પ્રકાશીય સંઘટકતા જોવા મળે છે. હવે આપણે 1 by 1 આગળ વધીએ. કોના કેટલા ભૌમિતિક અને કેટલા પ્રકાશીય સંઘટકો રચાશે એની આપણે ચર્ચા કરીએ. આપણે ડિટેલમાં જશું તો સૌથી પહેલા આપણે એક પછી એક ઉદાહરણ સાથે ચર્ચા કરીએ. હવે સૌથી પહેલા લખેલો તો MAA thrice plus or minus N. MAA thrice plus or minus N. એનો એક પર્ટિક્યુલર ઉદાહરણ લઈએ તો એના ઉદાહરણમાં આપણે CrEn3 બુકનું ઉદાહરણ લઈએ. CrEn3 plus 3 કારણ કે En નો વીજભાર 0 તો ક્રોમિયમ પ્લસ 3 થશે. આના પૂછાય કુલ કેટલા સમઘટકો મળશે. અવકાશીય સમઘટક કીય તો એમાં બંને આવી જાય. અવકાશીય સમઘટકો તો એમાં ભૌમિતિક અને પ્રકાશીય બંને આવી જશે. અહીં 3 અવકાશીય સંઘટક મળશે. એ કઈ રીતે બતાવો. એક ક્રોમિયમ સાથે અહીંયા En, એક En ના બે બંધ હોય ઇથિલિન ડાયગોનલ. એક વિશિષ્ટ પ્રકાર છે એક. પછી Cr+3 સાથે આ એક, આ બે, આ બીજો પ્રકાર થયો. અને ત્રીજો આવશે Cr+3 સાથે 1 2 3 4. હવે આનું પ્રતિબિંબ લઈએ. અહીંયા En છે, અહીંયા En લઈએ તો એક ડેક્સ્ટ્રો અને એક લીવો છે. હવે પ્રકાશીય સમઘટક એટલે કે જેના અણુસૂત્ર સમાન હોય, બંધારણીય સૂત્ર સમાન હોય પણ બંને એકબીજાના પ્રતિબિંબો હોય છે. આ ડાબી સાઈડનો આ ભાગ છે, જમણી સાઈડ છે. જમણી સાઈડનો ભાગ છે, ડાબી સાઈડ છે સમજવા માટે. તો ગમે તે ડેક્સ્ટ્રો કે એક લીવો હોઈ શકે. તો કુલ આ જે ડોટેડ લાઈન કરેલી છે એ અરીસો છે અને આ એકબીજાના પ્રતિબિંબીઓ મિરર ઇમેજ આપે છે. હવે જો ત્રીજી શક્યતા મેં દોરેલી છે તે શક્ય હોય તોની વાત છે અને તે મેસો સ્વરૂપ છે અને પ્રકાશ ક્રિયાશીલ હોતો નથી. ત્રીજું સ્વરૂપ છે પ્રકાશ ક્રિયાશીલ હોતું નથી. આને મેસો કહે છે. એટલે પ્રકાશ ક્રિયાશીલ સંઘટક તો બે જ થયા. ટોટલ અવકાશીય સંઘટક 3 થયા. આ યાદ રાખજો. એટલે કઈ રીતે પ્રશ્ન પૂછાય એના આધારે જવાબ દેવાનો રહેશે. આ મેસો છે ક્યારે પ્રકાશ ક્રિયાશીલ હોતો નથી. પછી આપણે આગળ વાત કરીએ. બીજું ઉદાહરણ લઈએ. MAA2A2 હોય मतलब કે બહુદંતીય લિગેન્ડ સંમિત A અને બે એકદંતીય લિગેન્ડ હોય એ ઉદાહરણ લે. તેના ઉદાહરણમાં આવશે CO En2 અને Cl2. હવે વિચારો છીએ અહીંયા આગળ આ બે ક્લોરીનનો -2 0 તો +3 થાય. હવે આ તમે પ્રકાર જુઓ તો કાયદેસર ભૌમિતિક સંઘટક પણ આપશે કે નહીં. MA2B2 પ્રકાર પણ થયો.
એ A2B2 પ્રકાર પણ થયો છે. બરાબર. પછી આપણે ટોટલ સમઘટકની પહેલા વાત કરીએ. એમાં 3 સિસ મળે અને 1 ટ્રાન્સ મળે છે. અહીં કોબાલ્ટ સાથે પહેલા તો 6 બંધ આવે તો પ્રકાશીય સંઘટકતા થાય. 2 En 5 પાસે લઈ લઈએ અને 2 ક્લોરાઇડ 5 પાસે લઈ લઈએ તો 6 થશે. હવે ક્લોરીન સામે લઈ લે, 2 En સામે લઈ લે તો તે ટ્રાન્સ દર્શાવે છે. આ છે આ સિસ. હવે એનો ટ્રાન્સ લઈ લે, 2 ક્લોરાઇડ સામે અને 2 En સામે તો ટ્રાન્સ થશે. ટ્રાન્સ ક્યારેય પ્રકાશ ક્રિયાશીલ હોતો નથી, પણ જે સિસ સમઘટક છે એટલે સમાન સમૂહ પાસે તો એના આધારે તે આ 2 ક્લોરાઇડ ની દિશા બદલી જાય છે. અહીંયા En આવી જાય અને અહીંયા En આવી જાય. તમે જો અરીસામાં ડાબા જમણી સાઈડ બદલાય છે તો એના આધારે એક ડેક્સ્ટ્રો તો એક લીવો થશે. આ લીવો હોય તો આ ડેક્સ્ટ્રો થશે. આ ડેક્સ્ટ્રો છે એવું જરૂરી નથી, તો પોલેરીમીટર પરથી માપન કર્યા પછી ખબર પડે છે. હવે અહીંયા આગળ આવ્યું આ સિસ. આ 2 ક્લોરીન અહીંયા હોય કે અહીંયા એ આપણે જોઈએ. આ ટ્રાન્સ થયો. હવે આ 2 ક્લોરીન અહીંયા હોય તો પણ એને સિસ જ કહેવાય. અને આ 2 ક્લોરીન છે અહીંયા છે, અહીંયા હોઈ શકે છે, અહીંયા હોઈ શકે છે, અહીંયા 2 છે, અહીંયા 2 હોઈ શકે, અહીંયા 2 હોઈ શકે, અહીંયા 2 હોઈ શકે, અહીંયા 2 હોઈ શકે. તો તેને સિસ જ કહેવામાં આવે છે. એટલે 1 પછી આ 2 En છે અહીંયા લઈ લે તો આ એનું પ્રતિબિંબ થયું. પણ આનાથી તમને પ્રકાશીય સંઘટક પૂછાય તો 2 જ લખવાના. એ તો ખાલી શક્યતા બતાવી કે ક્યાં 5 હોય તો સિસ કેવા. એટલે ડેક્સ્ટ્રો અને લીવો એવા 2 સમઘટકો રચાય છે. એટલે આના 2 એમાં જે સિસ અને ટ્રાન્સ મળે, એમાં સિસ છે એ પ્રકાશ ક્રિયાશીલ હોય પણ ક્યારે ટ્રાન્સ પ્રકાશ ક્રિયાશીલ હોતો નથી. હવે આપણે વાત કરીએ MAA 9.4. બધી શક્યતાઓ લઈએ શું. MAA પછી MAA2 AB જોઈ તો આપણે એની અંદર પણ પ્રકાશીય સમઘટકતા જોવા મળે છે. CO સાથે 2 En લઈને એનું ઉદાહરણ 2 ઇથિલિન ડાયોડ, 1 એમાઇન અને ક્લોરાઇડ અને આખા ઉપર વીજભાર +2 એટલે આ +3 થશે. તો આમાંથી પણ એક સિસ અને એક ટ્રાન્સ મળશે. હા, પહેલા આપણે કોબાલ્ટ +3 લઈએ, એમાં 2 En 5 લઈ લે તો એનો સિસ સમઘટક થશે. અને બોક્સ ઉપર વીજભાર લખવો ફરજિયાત છે. 2 સમાન લિગેન્ડ, આને આધારે જોવાનું, આ 2 ને આધારે નહીં, આ સમાન લિગેન્ડ 5 એટલે સિસ. હવે એમાં 2 સમાન લિગેન્ડ સામે લઈ લે તો તે ટ્રાન્સ થશે.
આ સીસ અને ટ્રાન્સ. તો ટ્રાન્સ સમઘટક ક્યારેય પ્રકાશ ક્રિયાશીલ હોતો નથી. તો આનો જે સીસ સમઘટક છે આરિસો એ પ્રકાશ ક્રિયાશીલ હોય. એટલે કે અરીસામાં જે ડાબા જમણી સાઈડ ઉલટાય તે રીતે આ બે EM આ સાઈડ લખી નાખીએ. એટલે કોઈ પણ એક ડેક્સ્ટ્રોન એક લીવો થશે. અહીંયા પણ સીસ છે પાછું એકવાર પ્રકાશ ક્રિયાશીલ હોય, પણ ટ્રાન્સ ક્યારેય પ્રકાશ ક્રિયાશીલ હોતો નથી. પછી આપણે નેક્સ્ટ A2 B2 લઈએ. A2 B2 એનું ઉદાહરણ આપણે લઈએ તો મેટલ સાથે એક બહુદંતીય લિગેન્ડ. અહીં બે A પ્રકારના એકદંતીય બે B પ્રકારના એકદંતીય એટલે CrCl2En અને NH3 ટ્વાઇસ લઈએ અને વીજભાર +1. તો આની અંદર પણ એક સીસ અને ટ્રાન્સ મળે છે. એક સીસ અને એક ટ્રાન્સ કઈ રીતે તમને કહું. આ Cr+3 છે એમાં અહીંયા En લેશું. ધારો કે અહીંયા En આવી જાય તો બે ક્લોરાઇડો પાસે બે એમાઇન પાસે એટલે આ એનો સીસ સમઘટક કહેવાય. સમાન લિગેન્ડ પાસે છે એટલે સીસ. હજી એનો ટ્રાન્સ સમઘટક પણ મળશે. કઈ રીતે. અહીં Cr+3 હોય એમાં 6 લિગેન્ડ એટલે 6 બંધ, બે ક્લોરિડો સામસામે, બે એમાઇન સામસામે અને એક En આ રીતે જોડાય. તો આનો ટ્રાન્સ સમઘટક છે. તો આપણે ભણી ગયા ટ્રાન્સ સમઘટક ક્યારેય પ્રકાશ ક્રિયાશીલ હોતો નથી. તો અહીંયા ચોરસ બોક્સ ઉપર વીજભાર કરવાનું ભૂલવાનું નહીં. પ્લસ અહીં Cr+3 ઉપર અરીસામાં જે રીતે ડાબા જમણી સાઈડ ઉલટાય છે તે રીતે ઉલટાઈ જશે. તો આ ભાગ છે એ આ સાઈડ આવી જાય. અહીંયા બે એમાઇન આવશે, બે ક્લોરિડો આવશે અને એક En આવશે. તો એક ડેક્સ્ટ્રો અને એક લીવો થશે. કયો ડેક્સ્ટ્રો અને કયો લીવો એ તો પ્રયોગ કર્યા સિવાય ખબર પડે નહીં. આ રીતે આપણે આગળ વધીએ તો નેક્સ્ટ ઉદાહરણ આવશે Na2B2C2. છ એકદંતીય પણ A પ્રકારના બે, B પ્રકારના બે અને C પ્રકારના બે હોય એની વાત કરીએ. Na2B2C2 આ એક પદ આવી ગયું. મતલબ કે આની અંદર પ્લસ ઓર માઇનસ n છ એકદંતીય છે. આખા અષ્ટફલક એકેય બહુદંતીય નથી, છતાં પ્રકાશ ક્રિયાશીલ શું કામ છે. એની આપણે વાત કરીએ. એનું ઉદાહરણ સમજાવું. પ્લેટિનમ સાથે P1 મતલબ પેરિડિન ટ્વાઇસ, NH3 ટ્વાઇસ અને Cl2 અને +2 વીજભાર છે એટલે બે ક્લોરીન નો -2 0 0 અને +4 થાય. તો અહીં પ્લેટિનમ +4 સાથે
સમાન પ્રકારના લિગેન્ડ પાસે લઈ લેશો. ધારો કે પી વાય લઈ લો, પિરિડીન, પછી 2 ક્લોરાઇડો લઈ લે અને 2 એમાઇન. તો આ છે ને એનો સિસ સંઘટક કહેવાય. હવે પ્લેટિનમ +4 સાથે 2 પિરિડીન સામસામે, 2 ક્લોરાઇડ સામસામે અને 2 એમાઇન સામસામે આવી જાય તો આ ટ્રાન્સ થશે. પણ ટ્રાન્સ ક્યારેય પ્રકાશ ક્રિયાશીલ હોતો નથી, એટલે 2 મળશે, એક સિસ અને એક ટ્રાન્સ. એમાંનો જે સિસ છે ભલે 6 એક દંતીય લિગેન્ડ છે, પણ આ એક અપવાદ રૂપ ની સમમિતિને આધારે તે પ્રકાશ ક્રિયાશીલતા ધરાવે છે. અને અરીસામાં આપણે એને દોરીએ જોઈએ તો એના પ્રતિબિંબી ઇનાન્સિયોમર મળે. એટલે અહીંયા પેરિડીન, 2 ક્લોરાઇડો આ સાઈડ અને 2 એમાઇન બનશે. આ રીતે એમાં સમઘટકતા જોવા મળે. એક ડેક્સ્ટ્રો તો એક લિયો, વચ્ચે ઊભી લાઈન છે અરીસો બતાવે છે. છોકરા બોલ નહીં કરતા. તો ટ્રાન્સ શીખવા મળ્યું ક્યારેય પ્રકાશ ક્રિયાશીલ ના થાય, સિસ હોય તે પ્રકાશ ક્રિયાશીલ થાય. હવે આપણે 6 એક દંતીય લિગેન્ડ એની પણ આપણે ચર્ચા કરેલી છે. 6 એક દંતીય લિગેન્ડ એમ A B C D E F 6 જુદા હોવા જોઈએ. તો પ્લેટિનમ સાથે ધારો કે એક દંતીય પિરિડીન છે, એક એમાઇન છે, નાઇટ્રો છે, ક્લોરિડો છે, બ્રોમિડો છે અને આયોડો. 6 અલગ થઈ ગયા. હવે આનો બીજભાગ -1 -1 0 0 અને +4 એટલે ટોટલ 0 થઈ ગયો. તમે શીખવાના ભૌમિતિક સમઘટકો 15 મળે. લાસ્ટ લેક્ચર 15 ભૌમિતિક સમઘટક મળે છે. એમાંથી 3 જ મેળવી શકાયા છે. એમાં સિસ અને ટ્રાન્સ મળે છે. 15 ભૌમિતિક સમઘટકો મળે છે. આ બધા અપવાદની આપણે વાત કરીએ છીએ. તો એમાંથી કયો પ્રકાશ ક્રિયાશીલ હોય? તો કે સિસ સમઘટક પ્રકાશ ક્રિયાશીલ થશે. તો પ્લેટિનમ સાથે બ્રોમિડ, પછી NO2, NH3, આયોડીન, ક્લોરીન અને પિરિડીન. અને એનું જે પ્રતિબિંબ છે પ્લેટિનમ +4 નું, એટલે બ્રોમિન અને આયોડીન એમને રહેશે. અહીંયા NO2 અને NH3, અહીંયા પિરિડીન અને અહીંયા ક્લોરાઇડ આવશે. તો ગમે તે ડેક્સ્ટ્રો અને એક લિયો થશે. હવે આપણે MAB3 લઈએ. AB એટલે ભલે એક દંતીય લિગેન્ડ છે પણ છતાંય એમાં અવકાશીય સમઘટકતા જોવા મળે છે. સિસ ટ્રાન્સ પૈકી સિસ પ્રકાશ ક્રિયાશીલ હોય. હવે MAB3 હોય. AB એટલે દ્વિદંતીય પાકું, પણ અસમિત દ્વિદંતીય લિગેન્ડની વાત થઈ. એનું આપણે ઉદાહરણ લઈએ તો મેટલ સાથે
આપણે ગ્લાયસિન લઈએ, ક્રોમિયમ સાથે ગ્લાયસિન 3 વખત. ક્રોમિયમનો વીજભાર છે +3. આ 1 નો -1 તો 3 નો -3 એટલે 0 થશે. એક ગ્લાયસિન 2 બંધ બનાવે. હવે પહેલી વાત તો એ ગ્લાયસિન નું સૂત્ર ખબર હોવી જોઈએ. NH2CH2COO-. આ અસંમિત દ્વિદંતીય કહેવાય, AB એટલે અસંમિત દ્વિદંતીય લિગેન્ડ. હમણાં આપણે જોયું હતું અસંમિત દ્વિદંતીય લિગેન્ડ છે. આમાંથી 2 સિસ અને 2 ટ્રાન્સ મળે છે. એ કઈ રીતે તમને કહું? ક્રોમિયમ +3 આ CH2 NH2 અને COO- હોય એટલે એમાંનો ઓક્સિજન દાન કરશે આ એક NH2 COO CH2. આ રીતે આ નાઇટ્રોજન છે ને ઓક્સિજન છે. આ નાઇટ્રોજન છે ને ઓક્સિજન છે. હવે આ નાઇટ્રોજન લઈએ, અહીંયા ઓક્સિજન લઈએ, અહીંયા O સામે O, N સામે N, તો અહીંયા N સામે O આવે છે. બરાબર. તો આજી સમઘટક થશે એટલે એમાંથી જે સીસ હશે એટલે સમાન લિગેન્ડ પાસે હોય. 2 એમાઇન પાસે, 2 O પાસે અને 2 અહીંયા O પાસે હશે તો એ સીસ. એટલે સમાન પ્રકારના લિગેન્ડ પાસે હોય તો સીસ. હવે અહીંયા કઈ રીતે થાય ગ્લાયસિન ની અંદર? આ 2 અલગ અલગ છે, ઓક્સિજન અને નાઇટ્રોજન. હવે આને ફેરવીએ તો N સામે N આવી જાય તો N સામે O આવશે. તો મોસ્ટ ઓફ કેસ ની અંદર 2 સમાન લિગેન્ડ પાસે આવી ગયા એટલે સીસ કહેવાય. હવે આને આપણે ચેન્જ કરી નાખશું તો એમાં 2 સીસ મળશે અને 1 ટ્રાન્સ મળશે. જો આ પેલો સીસ થઈને 2 એમાઇન પાસે, 2 ઓક્સિજન પાસે, અહીંયા N અને O પાસે, એટલે આને કારણે તે સીસ થશે અને એનો જે પ્રતિબિંબ છે એ ટ્રાન્સ થશે. એટલે અહીંયા આગળ આવશે NH2 CH2 COO- પછી અહીંયા આવશે O- COO CH2 અને NH2. પછી અહીંયા આવશે NH2 CH2 CO અને O. તો એક ડેક્સ્ટ્રો તો એક લીવો થશે. એટલે આનો ટ્રાન્સ સમઘટક હશે પ્રકાશ ક્રિયાશીલ હોય છે. આ એક અપવાદ છે. અહીં સીસ એન્ડ ટ્રાન્સ બંને પ્રકાશ ક્રિયાશીલ હોય છે. એનું કારણ મેં બતાવ્યું. 2 એમાઇન પાસે, 2 O પાસે, N અને O. હવેનો ટ્રાન્સ લ્યો એટલે N સાથે O અને O સાથે N, N સાથે O, તો તે ટ્રાન્સ થશે પણ એમાં સમમિતિ આવશે. O સાથે N, O સાથે N અને N સાથે O. તો અહીંયા આપણે O લઈ લઈએ તો અહીંયા NH2 લઈ લઈએ, NO, N સાથે O, N સાથે O, N સાથે O, તો એ ટ્રાન્સ થાય.
તો અહીંયા સમિતિ જાળવી રાખે છે એટલે આનો ટ્રાન્સ સમઘટક પણ પ્રકાશ ક્રિયાશીલ હોય છે. એના પ્રતિબિંબની અંદર આવું આવશે O. COO અહીંયા NH2 આવી જશે પ્રતિબિંબ. તો આ એક અપવાદ છે એટલે જ્યારે આ ટાઈપનું હોય ત્યારે એમાં સિસ અને ટ્રાન્સ બંને પ્રકાશ ક્રિયાશીલ હોય છે અને આ સંયોજનમાં બે સિસ અને બે ટ્રાન્સ મળતા હોય છે. હજી એક આપણે લઈએ લાસ્ટ હેક્સાડેન્ટેટ લિગેન્ડ. CrEDDM ક્રોમિયમ છે એનો વીજભાર +3, EDTA નો -4 એટલે -1 થાય. તો એ પણ પ્રકાશ સંઘટકતા બતાવે છે. 1 2 3 4 5 અને 6 હેક્સામિથિલિન ડાયમાઇન એટલે 2 નાઇટ્રોજન અહીં CH2 રેડી. પછી ટેટ્રાએસિટેટ ઇથિલિન ડાયમાઇન ટેટ્રાએસિટેટ. અહીંયાથી ને જે એસિટેટ નીકળે છે એ અહીંયા આની ઉપરના બે એસિટેટ એક અહીંયા ને એક અહીંયા બંધ બનાવશે એટલે અહીંથી બે એસિટેટ નીકળે છે એક અહીંયા અને એનું જે પ્રતિબિંબ આવશે એટલે ડેક્સ્ટ્રો થશે તો બીજો લીવો થશે. અહીંયા બે એન લેવાનો હોય ઇથિલિન ડાયમાઇન ટેટ્રાએસિટેટ. અહીંથી બે એસિટેટ આવે છે એ આ રીતે જોડાય છે. અહીંથી ને પણ બે એસિટેટ આવે છે આ રીતે જોડાય છે. એટલે EDTA છે એમાં પણ અષ્ટફલક આકાર થાય બહુદંતીય લિગેન્ડ છે. એક અણુ 6 બંધ બનાવે છે. અહીં સુધી આજે રાખીએ. મજા આવી હશે. ફરી પાછા કાલે મળીશું.